ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હો. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારમાં આપણે ઉઠી ગયા છે. અત્યારે વાગ્યા છે માનો ને કે 9 રાજાજી અને 10 વાગ્યા છે અને જવાનું છે બગવદર. થોડું કામકાજ છે એટલા માટે તાલપત્રી લેવાની છે. હમણાં આપણે કાઢવાના છે ઘઉં નાખવા માટે. તો ચાલો એ કામકાજ કરવા માટે આપણે પેલા બગવદર જવું પડશે. બગવદર જઈ ફ્લોરિંગ નોટ કંતાનિયા લેતા આવી ને આવીને મળીએ. બગવદર જઈને મળીએ. એ મિત્રો ઘેર હે ને હરીખાઈ પૂગીએ કે ન પૂગીએ કઈ ઓલું ને કઈ નીકી નિમરાજ કદાચ મારવા સેલો બ્લોગ હોય શકે. કારણ કે અમારી ગાડીના ડ્રાઈવર બચલ્યા છે. જો અજયભાઈ ગાડી હાકે છે. જિંદગીમાં કોઈ દી હાકે ને આજ પહેલી વાર હાકે. જોઈએ આજ કેવી હાકે ને કામ હે. જો ક્યાં કઈ તમે ખાલી અંદાજો લગાડો. જો આ પટ્ટો ત્યાં વૈસીમાં હે ને તાકો રાખતો ને દોરી કો રાખતો એટલે હા વાહે સાઈડ કાપવા વાળો ગોતું ગાઈ જાય. ડ્રાઈવર કોણ હે કેમ? બાકી જો આજ આપણા અજયભાઈ છેડ્યા હે. હવે જો માતાજી જો પુગાઈ જાય તો સારું લાગે. અને દેતા તો દેવાઈ ગઈ પણ મરે નહીં મળી. સેફલી પુગાવ્યા છે, વાંધો નતો. અજયભાઈ ગાડી હેરખી આકી એને આગતા ધીરે ધીરે ફાવે ગયું. ભાઈ હવે આપણે કામકાજની વાત કરીએ ને તો આપણે મારવાની છે મરસીમ દવા. આપણે કી ખાઈએ એટલી ભેગો સંભારો જોઈએ ને કોઈ કારક ઢેફલિયું જોઈએ ને અંગુર રબડી જોઈએ ને એના જે મરસીની હે ને પાણી ભેગી કારક દવા જોઈએ જરૂરી છે. તો જ કામ મરસી થાય, નકર થાય નહીં. એટલે એ હાટો આપણે મારવાની છે દવા. જો પાણીનું બેરલ છે ને સવાર મેં આ બેરલ છે ને ખાલી હું ઘેરથી લેતો આવ્યો હતો ને ખાલી બેરલ લેવે ને પછી એના ઘેર કુંડાના ટાંકા ભરવાના આવતા. એટલે એ ભરવા હાટું મેં મોટર ચાલુ કરીને તો આ ઝીણકી નળી મારે છે ને ઓવરફ્લોની છે પાણી કાઢવાની. તો એ નળીથી મેં ટાંકો આ ભરી લીધો બેરલ. ક્યાંય બાકી એ તને તમારા ભાઈનો દિમાગ કામ કરે એટલે વાતું જ આવવા દો. બરાબર ટાંકો નહીં બેરલ કમ્પ્લીટ પાણીનો ભરી લીધો હે. પંપ ભરી લીધો હે. પંપ ભરીને પછી મેં કીધું બ્લોક ચાલુ કરીએ. પેલા કામ ખોટી ન થવું જોઈએ ભાઈ. પંપ ભરાઈ ગયો ને તો પછી ખંભે નાખીને સીધું જવા થાય. કારણ કે મેં 2 પંપ છાંટે પણ લીધા. પાછા મોડું મગજમાં એવું ખાસી બ્લોગ ઉતારવાનું ચાલુ છે. એટલે પછી જો મેં હે ને પંપ ભરી લીધો હે. હવે આગળ આપણે જવાનું જ છે મરસી. બરોબર જો એવી રીતના હે મિત્રો. તો આપણે હે ને આજ દવા મારી લઈએ ફાઇનલી ને મરસીમાં દવા લાગી જાય ને પછી જે આપણે બીજું ઘણું બધું કામકાજ છે એ હું તમને આગળ તમે જોતા જાવ તો ખબર પડતી જાય. બરોબર તો પેલા પંપ આપણે ખંભે નાખે છે ને મરસી કરાવ્યા જાય ને તમને હમણાં મારી મરસી પણ બતાવો. મરસી આ ભાઈ એક નંબર કંઈ ઘટે જ નહીં. હમણાં જરાક વાતાવરણ છે ને બહુ ગરમી વાળું નથી ને તે મરસી બહુ જામતી ને એટલે જરાક ઠાવકી લૂન પડે ને ગરમી તો કંઈક મજા આવે. એટલે હાલો પેલા આપણે છે ને મરસી જઈએ પંપ ખંભે નાખતા જઈએ. બરોબર પછી અહીંયા ઉભા રહી હો તો બપોર થઈ જાય. પાછું ખાવાનું ટાણું થઈ જાય. બરાબર આપણે ભીખી મરે જાય મરસીનું હે. મરસી તો આગળ અસલની દવા ખાઈને ઘણી હુતી છે આખી રાતની. તો આગળ ઉઠે જાય અહીં ઊભી થઈ જાય કે મને દવા જડી. પણ આપણી ખાવું જો હોય ને એટલે પેલા પંપ લઈને વ્યાજી. કેદીનો પંપ સાઈતો નથી ને દવાનો તે આજ ખંભા એવા દુખે ને કે વાત પૂછો. એવી તાણી પડે. પાછી એક તો હમણાં હોરીમાં આપણે રખડપટ્ટીને મજા બહુ કરી એટલે એવા કામ ને બધું બહુ વહેમું પડે જાય. બેગ દીધા કામ રેખડ્યા હોય ને મજા કરી હોય ને એટલી. બાકી આ બાજુ તમે જે બધા અમારું આ ખાલી ખેતર જોયું ને એ આપણે ખાલી નથી રાખવાના. આમાં પણ આપણે મરસી સોંપવાની છે. જો ઈંધાણ બિંધાણ બધું બાંધણું આખું કમ્પ્લીટ છે. ખાલી વેત જડે ને માણસો જડે ને એટલે આપણે છે ને મરસી સોંપી જ દેવાની. આમાં પણ જો હેઠ આપણે સાંભી વંડીએથી લઈ ને એલા ઘઉં દેખાય ત્યાં સુધીની મરસી થવાની હે આવે એટલે ભૂકા જ કાઢે રાખવાના. તમારા ભાઈને છે ને ઉતારે જ રાખવાના છે. સમજ્યા? મરસા જ ઉતારે રાખવાના છે. બીજું કંઈ કામ જ નહીં હોય. બરાબર ને મરસા ઉતારતા આપણો ફોલાય ચાલુ હોય છે આપણું મિલ. એટલે ત્યાં પણ આપણે બાકાજી કે બોલાવવાની. એટલે કામકાજમાંથી તો તમારો ભાઈ કોઈ દી નિવૃત્ત થયો ને એટલે થવાનું હોય ને. બરોબર એવું હે ને આમાં કાંઈક મેં ઈંધણ કર્યું સાનો મનો ગોતેલા ને કે મારું ઈંધણ પાછું ખોવાઈ જાય. આમાં વારે કામ એક છે.
મસ્તીની દવા મારે આપણે ઘેર પુગાવ્યા છે ભાઈ, કમ્પ્લીટ મસ્તીની દવા મારે દીધી આખી મરસીમાં. હવે આપણે એક કામ કરવાનું છે. કામમાં એવું છે ને મિત્રો કે જો આપણે આ ટોલી છે ને એનું પાટિયું ઉથમું કરે ને એમાં પીનું ચડાવે ને પાટિયું જરા અટાણે પાટિયું હેઠું પડે, એ પાટિયું અહીં ખુલે ને અહીં કરવાનું છે આપણે. કારણ કે હમણાં બપોર પછી આપણે ની આવી છે કટર, એટલે અમારા ઘરે પણ કોઈ છે નહીં. પપ્પા ને અજયભાઈ ને વિજયભાઈ જરાક કામથી બહાર ગયા છે, એટલે આપણે જ આજે બધું કરવું પડશે યાર. વાત પૂછવામાં એવી પીસણી થાય ને, એટલે મિત્રો છે ને જરાક આગળ આ પાટિયું હમું કરી નાખા ને બપોર પછી આગળ બપોરે લગભગ 1-2 વાગે કટર આવે એટલે આપણે પછી કટરમાં ટ્રેક્ટર શીખું કરવું જોઈએ. ટ્રેક્ટરમાં છે ને અત્યારે દાંતી જોડેલી છે જો એ બાજુ, એટલે પેલા દાંતી આપણી છોડાવી નાખીએ ટ્રેક્ટરમાં. દાંતી છોડાવે ટ્રેક્ટર ટોલી જોડે ને પછી આપણે પાટિયું હમું કરી નાખીએ ને પછી છે ને આપણે ટોલી કમ્પ્લીટ રાખીએ એટલે કટાર આવે ને ત્યારે આપણે કંઈ ઉપાધિ જ નહીં, રોગો ટ્રેક્ટર રાખવાનું ધોડવાનું જ રહી. જો આ દાંતી પહેલાં એકડી છોડે નાખીએ એટલે પછી ટોલી જોતી જાય તો બરોબર. હાલો આપણે આ કામકાજ કરી નાખીએ, પેલા પાટિયું હમું કરી નાખીએ ને તો પછી કંઈ ઉપાધિ નહીં, કોથરા બોથરા કાંક નાખી દઈએ એટલે પછી કટર આવે એટલે સીધો આપણે લગાડવાનું જ રહીએ. તો ફાઇનલી ગાઈસ બપોર પછીનો અટાણે સમય થયો છે, વાગ્યા છે 4. તમારા ભાઈ ખબર નીંદર કરી લીધી છે. મેળ આવે ગો હાસું કાન તો નકા મેળ નતા આવતો, આજ આવે ગો બરોબર ને. કરતારનું કટર આપણે ની આવે ગયું હા, ઘઉં વાઢવાનું ફાઇનલી આપણા ખેતરમાં ચાલુ કરી દીધું હા. આજ ત્યાં ટોલિયું ભરાવાની હા, 1000 મણ તો થઈ જ જવાના હે ફાઇનલ. જો સામું કટર ચાલુ કરી દીધું હે. તમારા ભાઈ છે ને ટ્રેક્ટર છે ને જોડે ને બેઠો હે કે કટર આવે ને ભેગી ટોલી ભરલા. હાલો જરાક છે ને જો હાંભું આવે છે ને મને લાગે ટાંકી ફૂલ થવા આવી છે. કારનો પંપ એમાં હોરનું મારે એટલે હાલો હું જરાક ટ્રેક્ટર લગાડ દઉં પછી આગળ મળીએ. તો ગાઈસ અમે 5 ટ્રેક્ટર ખાલી કરી આવ્યા છે ઘઉંના બરોબર ને. 5 કીધા હું તો ભૂલે ગયો, તું યાદ હે 5 ટ્રેક્ટર અમે ઘઉંના ખાલી કરી આવ્યા છે ઘરે. અને હવે જો આ બાજુ વાટવાનું હજી હાલે છે. અડધું ખેતર હજી નથી થયું, અડધું આપણામાં મકાઈની થાય. માલ દે આપણું આ મકાન છે ને એને હારમાં જોઈ નારિયેળી દેખાય ને ત્યાં અડધું થાય બરોબર. અને આ પીગા ને 5 ટ્રેક્ટર છે બરોબર એવું હે. એક ટ્રેક્ટરમાં કેટલા મણ અમે ભણ્યા કેવા હારું છે આવા હોય ને બેસીએ જો અહીંયા હાલે છે કટર આવી રીતના. આજ ઘઉંના ઢેગલ્યા થઈ જવાના હે ને આ વાહે ભૂસો નીકળે એના ઢેગલ્યા જ થવાના હે. સો હાલો ગાઈસ આપણે હે ને આમાં જરાક ધ્યાન દઈએ. ટોલીઓ યાર હે ને આગળ હજે ખાલી કરીને વ્યૂ આવ્યો ને તાતા ઓલો ભાઈ પંપ કરે થી વરે પાછું ટ્રેક્ટર લગાડવું પડે. આમાં વરે કામ એક છે ધ્યાન દેવું પડે ને. આ માલ દેની તો કંઈ કરવું નથી, મારે તો ધ્યાન દેવું પડે ને. તમે સમજો ને યાર, માલ દે તો કાં કોઈ દી કંઈ કરે ઘેર ત્યાં વરે કરે. હા તે સારું હાલો ગાઈસ તો હે ને હું આગળ ઓલો આવે ને જો ત્યાં હાંભો આવે જો મોરે એ આવે ને એટલે આગળ ટ્રેક્ટર લગાડતા ને પાછું એક ફળ ના એટલે શોર્ટ ઓલી થઈ જાય. ગાઈસ આપણું ઘર વાળું ખેતર વાઢી નાખ્યો છે આખો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે બરોબર. અને હવે હે ને જો 10 ટોલી માલ થયો છે આ ખેતરમાંથી આપણા. ને હવે આપણે હામા ખેતરમાં વાઢવા જઈએ છીએ. હવે ત્યાં જોઈએ કેટલા ટ્રેક્ટર થાય. અહીંયાથી 10 ટ્રેક્ટર ત્યાં. મિલનભાઈ જો બહુ સેવા ભાઈ માણસ હે, મારા માટે પાણી લેતા આવ્યા કે તું થાકે ગઈ છે હાલે પાણી પીએ લે. તો હાલો ગાઈસ હવે આપણે જઈએ ઓલા ખેતરમાં. અલા જોજે આ નીકળે જા હે क्या बढ़िया मजा आ रहा है यहाँ पे बैठने का. हाँ होंडा में लेंगे. थोड़ा लीवर रखो. हाँ घूम गया जाने तो घूम गया. अरे वंडी पे मार दिया. अरे पीछे करो पीछे कर लो. हाँ घुमा लो. हाँ जा चलो जाने दो.
હા તમે વિડીયો ઉતારો હોય તો ચલો ચલો બોલેરો આ રહા है चलो जाने दो